સ્કૂલ કોર્ટ બાદ હવે વિધાનસભાને ઉડાડવાની ધમકી મળી છે। ગુજરાત વિધાનસભામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે। વિધાનસભામાં બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। બોમ્બની ધમકી બાદ પોલીસ બોમ્બ સ્ક્વોડની ટીમો કામે લાગી છે। વિધાનસભામાં હાથ ધરાઈ છે તપાસની કામગીરી। સ્કૂલ કોલેજ અને કોર્ટ બાદ હવે વિધાનસભાને પણ આ ધમકી મળી છે। જો કે હાલ વિધાનસભા ખાલી કરાવાઈ રહી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે। સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। વિધાનસભાથી અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે। હાલ તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી રહી છે અને આખરે આવો મેલ કોણે કર્યો છે તેની પણ તપાસ થઈ રહી છે। આપ જુઓ આ દ્રશ્યો કે જ્યાં ધારાસભ્યો એસટી બસમાં આવી રહ્યા છે, પહોંચી ચૂક્યા છે વિધાનસભા, પરંતુ હાલ વિધાનસભામાં માહોલ કંઈક અલગ જ છે। વિધાનસભામાં ધમકી ભર્યો મેલ મળ્યો છે। ધમકી ભર્યો ઈમેલ મળતા ચકચાર મચી ગઈ છે। આજે સવારમાં 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું, એટલે હું અત્યારે 9 વાગતા પહેલાં 5 મિનિટ પહેલાં જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। એટલે અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે। એટલે આ ખૂબ જ ગંભીર સંવેદનશીલ બાબત કહેવાય। ગુજરાતની વિધાનસભાને પણ જો બોમ્બની ધમકીઓ મળે તો એ મને એવું લાગે છે કે અત્યંત ગંભીર બાબત છે। એની ઉપર સરકારે કડક પગલાં લઈ અને જે કોઈ આવારા તત્વોએ આવું કામ કર્યું હોય અથવા તો ખરેખર કોઈ આતંકવાદી સંગઠનો આની અંદર જોડાયેલા હોય તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને બીજી વાર કોઈ આવી ખોટી ધમકીઓ મારવાની હિંમત ન કરે એવું કામ કરવું જોઈએ। અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે હીરાભાઈ એકમાત્ર એવા હતા કે તેઓ સીધા પોતાની રિવોલ્વર લઈને પહોંચ્યા હતા। હીરાભાઈ, આ પ્રકારની થ્રેટની ઘટના છે એને તમે કેવી રીતે જુઓ છો? કાંઈ અમે તો જોતા જ નથી કાંઈ। આ થ્રેટ આપવાવાળા છે, છીછોરાપન કરવાવાળા લોકો છે અને ધમકી આપનારા લોકો છે ને કે એવું કામ કરે જ નહીં। આ હું તો માનતો જ નથી અને ઈશ્વરે જે દિવસે લખ્યો હશે મોત આવવાની જ છે, એમાં કંઈ છે નહીં। પણ છતાં પણ હું માનું છું કે અમારા મુખ્યમંત્રી સાહેબ હર્ષભાઈ આ બધા છે ને આ સાયબર ક્રાઇમમાં કંઈ અને આ બધાને ખોદીને કાઢશે। જમીનમાં છે તોય કાઢશે અને પતોય નહીં લાગે એ માણાનો। હીરાભાઈ, શેના માટે આ પ્રકારનો થ્રેટ કરીને એ લોકો શું સિદ્ધ કરવા માગે છે? કાંઈ નહીં, બીવરાવા માંગતા હોય। કાંઈ બીવાવાળા આપણે થોડી છીએ ભાઈ, બીવરાવા માંગતો હોય। આમ બીવાનું કાંઈ હોતું નથી। હીરાભાઈ, ગુજરાતની જનતાને આ પ્રકારની, કારણ કે સ્કૂલમાં, કોલેજોમાં, કોર્ટમાં, હોસ્પિટલોમાં ધમકી મળી, હવે વિધાનસભાને ધમકી મળી છે, શું કહેશો તમે? જે કોઈ આવા કાર્ય કરશે ને એને ઉપાડીને સરકારશ્રી લઈ આવશે। આપણું આજનો આ તંત્ર છે ને કોઈને મૂકવામાં નહીં આવે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય આવું હવે બનતું નથી। ભૂતકાળ હતી, એ ભૂતકાળમાં જે થતું એ થતું, હવે એ દિવસો વયા ગયા। આ પ્રકારનું આતંકવાદી કૃત્ય અથવા લોકોને ડરાવવાનું કૃત્ય કરવાવાળા લોકોને તમે શું સંદેશો આપશો? કારણ કે તમારી બહાદુરીના ચર્ચા છે। હું સ્પષ્ટ કહીશ કે ભૂતકાળમાં હવે આપને ખ્યાલ હશે ભાઈ, આપણે 98 પહેલાં અમે ઘણી બધી અમદાવાદમાં એ બોમ્બ ધડાકા થયા હતા અને બધી કોર થયા હતા, પણ હવે જોયું છે ક્યાંય ને? હવે ખાલી માત્ર આ ધમકી આપવાવાળા રહી ગયા છે ને, એ ધમકીવાળાને કાઢીને કાઢશો, હવે ચિંતા નહીં કરતા। ધમકીવાળાને પણ કાઢશે અને સ્પષ્ટ સંદેશો હીરાભાઈએ આપ્યો છે। હીરાભાઈએ જ્યારે ખરેખર આતંકવાદી હુમલો થયો હતો ત્યારે અક્ષરધામમાં ઘૂસીને પોતાની રિવોલ્વરથી આતંકવાદીઓ પર ફાયરિંગ કર્યું હતું। એ હીરાભાઈ સ્પષ્ટ માને છે કે આ પ્રકારનું કૃત્ય માત્ર ને માત્ર લોકોને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે, પણ ગુજરાતીઓ ક્યારેય ગભરાશે નહીં। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। ચૈતરભાઈ આપણી સાથે જોડાયા છે। ચૈતરભાઈ, આ આખી ઘટના છે અને કેવી રીતે જોવો છો? કારણ કે ગુજરાતમાં અવારનવાર આ પ્રકારની ધમકીઓ મળી રહી છે। તમે જોતા હશો છેલ્લા 5 થી 6 મહિનાની અંદર રોજબરોજ શાળા, કોલેજો, હોસ્પિટલો, સેશન કોર્ટો, હાઈકોર્ટો બધાને ઉડાવી દેવાની ધમકીઓ મળે છે અને આજે તો વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી છે। મારે ગુજરાત પોલીસ ગૃહમંત્રીને વિનંતી છે કે આટલી ટેકનોલોજી છે આપણી પાસે, આટલા મિકેનિઝમો છે, આવા લોકોને શોધીને, એ ચાહે ગુજરાતના હોય, દેશના હોય કે દેશ બહારના હોય, એવા લોકોને પકડી લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે। છેલ્લા 6 મહિનાથી આ બધું ચાલે છે
પણ કેટલા લોકો પકડાયા છે? કોઈને પકડવામાં નથી આવ્યા, જેના કારણે આજે હરરોજ ગુજરાતની જનતા ડરના ઓથા હેઠળ જીવે છે, જેનું અમને દુઃખ છે. ક્યાંક ને ક્યાંક કોઈને પકડવામાં નથી આવ્યા, બાળકો પકડાયા છે, જે મેલ કરવાવાળા હતા એ પકડાયા છે. તમે એવું લાગે છે કે આ મુદ્દા પર રાજકારણ હોઈ શકે? ના, બિલકુલ રાજકારણ નથી. આજે વિધાનસભામાં ધમકી મળી છે ને, ચાલુ સત્ર હતું અને સત્ર દરમિયાન ધમકી મળી છે. નાસભાગ બધા ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા, મુલાકાતીઓને બહાર. આ ગંભીર બાબત છે, આમાં કોઈ રાજનીતિ ના હોવી જોઈએ. હા, ગુજરાતની પોલીસ જે દિવસે પકડીને લાવશે એ દિવસે ગુજરાત સરકારને બી અભિનંદન આપીશું, પોલીસને પણ અભિનંદન આપીશું. 5-6 મહિનાથી ચાલે છે, કેટલા લોકોને પકડ્યા? કોઈને નથી પકડ્યા. પ્રશ્નાર્થ છે, જનતા પૂછવા માગે છે. ભય અને ડરના માહોલ છે આજે ગુજરાતમાં. એટલે મારે વિનંતી છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને મોટી મોટી વાતો કરવા કરતાં જે કામ કરવાનું છે એ મિકેનિઝમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પહેલાં પકડી લાવે. ચેતરભાઈ આભાર. ચેતરભાઈનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારે ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે, આ પ્રકારના આરોપીને પકડવા પડશે જ સરકારે, અને પકડશે તો તેઓને ગુજરાત પોલીસને અભિનંદન આપશે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. પરંતુ મોટો સવાલ એ છે કે શા કારણે એક બાદ એક આવા મેલ આવી રહ્યા છે? ક્યાંક સ્કૂલને ઉડાડવાની ધમકી મળે છે, કોર્ટ પરિસરને ઉડાડવાની ધમકી મળે છે, અને હવે વિધાનસભાને ઉડાડવાની ધમકી મળી છે. સવાલ એ પણ થાય છે કે આટલી ધમકી મળે છે તેની પાછળ વ્યક્તિ કોણ છે? અને ઘણી વખત એવું પણ સામે આવતું હોય છે કે અફવા માટે પણ આવી ધમકી આપવામાં આવી છે.